સુરત શહેરમાં હોળી પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ વર્ષે પરંપરાગત લાકડાની ગાંઠોના સ્થાને પર્યાવરણને અનુકૂળ ગોબર સ્ટીકની માંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે। પર્યાવરણ અને આરોગ્ય પ્રત્યે જાગૃત લોકો દ્વારા વૈદિક હોળીને પ્રાધાન્ય આપવામાં આવતા વિવિધ ગૌશાળાઓમાં ગોબર સ્ટીકના એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે। આ ઉત્સવને ધ્યાનમાં રાખીને શહેરની અનેક ગૌશાળાઓએ ગોબર સ્ટીકનું વ્યાપક ઉત્પાદન શરૂ કરી દીધું છે। ગાયના છાણામાંથી તૈયાર થતી આ સ્ટીકો ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર માનવામાં આવે છે અને સાથે સાથે તે પ્રદૂષણ ફેલાવતા લાકડાનો ઉત્તમ વિકલ્પ પૂરો પાડે છે। ગૌશાળામાં સંચાલકોએ જણાવ્યું હતું કે દર વર્ષે હોળીના પર્વ અગાઉ અમે આ ખાસ તૈયારી કરીએ છીએ, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોનું વલણ નોંધપાત્ર રીતે બદલાયું છે। મોટા શહેરોમાં લાકડાના બદલે વૈદિક હોળીનું ચલણ વધ્યું છે, જેના કારણે અમારી પાસે અગાઉથી જ મોટા પ્રમાણમાં ઓર્ડર આવી ગયા છે। આ વર્ષે સુરતની વિવિધ ગૌશાળાઓમાંથી આશરે 1000 મેટ્રિક ટન ગોબર સ્ટીકનું વેચાણ થવાની સંભાવના છે। ગૌશાળાઓ ખાતે ગોબર સ્ટોકનો જથ્થો પૂરતો હોવા છતાં એડવાન્સ ઓર્ડરના કારણે વહેલી તકે બુકિંગ કરાવી લેવામાં આવી રહ્યું છે। પર્યાવરણવાદીઓનું માનવું છે કે લાકડાની ગાંઠોના સ્થાને ગોબર સ્ટીકના ઉપયોગથી વૃક્ષોની કપાઈ અટકશે અને હોળીના ધુમાડામાંથી નીકળતા ઝેરી તત્વોમાં પણ ઘટાડો થશે। ગૌશાળાઓ માટે પણ આ એક આવકનો સારો સ્ત્રોત બની રહ્યો છે, જેના થકી ગાયના સંવર્ધનમાં મદદ મળી રહી છે। લોકોમાં વધી રહેલી આ પર્યાવરણ સભાનતા અને વૈદિક પરંપરા પ્રત્યેનો વધતો જોગ આગામી સમયમાં અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે। વૈદિક હોળી એટલે કે અત્યારે કેવું છે કે જે શિશિર અને વસંત ઋતુના સંધિકાળ દરમિયાન વાતાવરણમાં જે સૌથી વધારે વિષાણુઓ પેદા થાય છે, એ વિષાણુઓનો જો આપણે નાશ કરવો હશે તો ગાયના છાણમાંથી બનાવેલ ગૌસ્ટિક અને ગાયનું ઘી એનો જો આપણે ઉપયોગ કરીશું તો એ વિષાણુઓ નાશ પામશે। બીજું, ગાયના છાણાનો જેટલો આપણે વધારે ઉપયોગ કરશું એટલું ગાયના છાણાને બાળવાથી એમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે કે જેને લઈને આપણા સૌનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। સૌથી વધારે અગત્યનું એ છે કે જેટલું લાકડાના આપણે ઉપયોગ ઓછો કરશું એટલા જંગલો કપાતા બચશે, કારણ કે આપણે નવા ઝાડ તો એટલા નથી ઉગાડી શકતું, પણ કમસે કમ જંગલોને કપાતા બચાવીને પણ એક આપણું પર્યાવરણ તરફની આપણી જે ફરજ છે તે નિભાવી શકીએ। ગાયના છાણામાંથી બનાવેલ છાણાનો એટલે કે ગૌસ્ટિકનો અને ગાયના ઘીનો ઉપયોગ કરવાથી આપણે જે પણ ગૌશાળા કે પાંજરાપોળો જે આવી ગૌસ્ટિક ઉત્પન્ન કરે છે એમને પણ આપણે આર્થિક રૂપે મદદરૂપ થઈ શકીએ અને એ બને આપણે ગાયોના એક સારા સ્વાસ્થ્ય માટે, એના નિભાવ માટે પણ આપણે મદદરૂપ થઈ શકીએ છીએ।